નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી અને આજનો એજન્ડાની શરૂઆત 8 વાગે દિવસભરના 8 સૌથી મહત્વના સમાચારો જે સામે આવ્યા દિવસ દરમિયાન તેનાથી કરવી છે। આજે 8 જે મહત્વના સમાચાર સામે આવ્યા એમાં સૌથી મોટી વાત હતી સુરતમાં હવે સંકટ વધી રહ્યું છે, સતત કોરોના કેસ વધી રહ્યા છે। જયંતિ રવિના ત્યાં ધામા છે, સરખામણીએ જોવા જઈએ તો અમદાવાદમાં રાહત છે કારણ કે દરરોજ જ્યારે 600 ઉપરાંત કેસનો આંકડો સામે આવતો હોય ત્યારે અમદાવાદનો એમાં જે ભાગીદારી હતી હવે ધીરે ધીરે ઘટી રહી છે। આજે આખા દિવસ દરમિયાન ગુજરાતભરમાં ફી માટે વિરોધ સામે આવ્યો, વાલીઓ સામે આવ્યા, શાળા સંચાલકો જે રીતે દબાણ કરી રહ્યા છે એ સવાલ ઉઠ્યો અને બીજું એક રિસર્ચ સામે આવ્યું છે, દરેકે યાદ રાખવું જરૂરી છે। ભારતીય અમેરિકી એક વ્યક્તિ છે જેણે રિસર્ચ કર્યું છે કોરોનાથી બચવું હશે તો માસ્ક હવે પહેરવો જ પડશે, માસ્ક સિવાય બીજો કોઈ આપણી પાસે રસ્તો નથી બચવાનો, એ ધ્યાને રાખવું પડશે। બીજી બાજુ સુશાંતસિંહ રાજપૂત એની આપઘાતના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે। સંજય લીલા ભણસાલી જાણીતા ડાયરેક્ટર છે, એમની પૂછપરછ કરવામાં આવશે। મુંબઈ પોલીસે એમને બોલાવી લીધા છે। વાયુસેના આપણી હવે વધારે તાકાતવર બનવા જઈ રહી છે। આપણા દેશે MiG-29 ખરીદવાની જાહેરાત કરી છે, રાફેલ તો એમ પણ આવવાના છે, જામનગરમાં લેન્ડ કરવાના છે। પણ બીજી બાજુ દેશ જ્યારે એક તરફ સરહદ પર સંકટની વચ્ચે છે તો બીજી બાજુ કોરોનાનું સંકટ દેશમાં સતત વધી રહ્યું છે। આપણા સંકટ ગમે તેટલું ઘેરું હોય, ટુરિસ્ટ પ્લેસીસની શરૂઆત થઈ ગઈ છે, મતલબ તમારે હવે ફરવા જવું છે તો ગોવા અને થાઈલેન્ડની શરૂઆત થઈ ગઈ છે। ઉત્તરાખંડના લોકો છે તો એમના માટે ચારધામની યાત્રા પણ શરૂ થવાની છે। એ સિવાયના ઐતિહાસિક સ્થળ છે પણ હવે આ જુલાઈ મહિનામાં ધીરે ધીરે ખુલવાની શરૂઆત થશે અને બધું ખુલવાની શરૂઆત થઈ જાય પણ અમુક સ્થિતિ નથી બદલાતી, બદથી બદતર થઈ રહી છે સુરતની સ્થિતિ। એક સમયે કોરોનાનું હોટસ્પોટ ગણાતું અમદાવાદ હવે સુરતની સાપેક્ષમાં સુરક્ષિત દેખાય છે। દિવસે ને દિવસે જે રીતે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે એ જોતા હવે લાગે છે સુરતને અનલોકમાંથી લોકડાઉન કરવાનો સમય આવી ગયો છે। સુરતની સુરત હવે બદલાઈ રહી છે। ધંધા રોજગારથી ધમધમતા સુરતમાં હવે ડર લાગે છે। સુરતમાં જાહેરમાં ફરવું પણ હવે ખતરનાક સાબિત થઈ શકે છે। સતત વધતા કેસ એ ચાળી ખાઈ રહ્યા છે કે સુરતમાં સબ સલામતના દાવા માત્ર પોકળ છે। સુરતની બદતર સ્થિતિને પગલે આરોગ્ય સચિવ સુરત પહોંચ્યા છે। આપને જણાવી દઈએ કે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 5480 છે। સ્થિતિ એ હદે વણસી છે કે ડોક્ટર અને હોસ્પિટલનો સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં છે। તમામ ખાણીપીણીની લારીઓ પર પ્રતિબંધ મૂકવાનો હુકમ આદેશ અપાયો છે। ત્યારે જો સુરતના રેડ ઝોનવાળા વિસ્તારની વાત કરીએ કે જ્યાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ છે, કતારગામ, વરાછા, રાંદેર, મહિધરપુરા, લિંબાયત, લંબે હનુમાન, લંબે માર્કેટ, ઉધના, કાપોદરા અને પાંડેસરા છે। આ ઉપરાંત સુરતમાં કેસ અને મૃત્યુ બંનેમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે જો આંકડા પર નજર કરીએ, 26 જૂને 182 કેસ, 3 લોકોના મોત, 27 જૂને 174 કેસ, 2 લોકોના મોત, 28 જૂને 182 કેસ, 3 લોકોના મોત, 29 જૂને 206 કેસ, 4 લોકોના મોત, 30 જૂને 199 કેસ, 4 લોકોના મોત, 1 જુલાઈએ 201 કેસ, 5 લોકોના મોત। હવે કન્ટેનમેન્ટ તરીકે જાહેર કરેલા વિસ્તારો પર જો નજર કરીએ, સેન્ટ્રલ ઝોનમાં સલાબતપુરાના 34 વિસ્તાર, સાઉથ ઈસ્ટ ઝોનમાં લિંબાયતના 22 વિસ્તાર, ઈસ્ટ ઝોનમાં અટલજી નગરના 20 વિસ્તાર, સાઉથ વેસ્ટ ઝોનના અઠવા અને તાજનગર, વેસ્ટ ઝોનમાં રાંદેર, સાઉથ ઝોનમાં ઉધના અને ખટોદરા વિસ્તાર, નોર્થ ઝોનમાં કતારના 90 વિસ્તારો, ઈસ્ટ ઝોન બીમાં નાના વરાછાના 28 વિસ્તાર। હવે તો હાલત એવી થઈ ગઈ છે કે જ્યાં જ્યાં ધંધા રોજગાર શરૂ થયા છે ત્યાં ત્યાં વેપારી અથવા તો કર્મચારી કોરોના સંક્રમિત થઈ રહ્યા છે। કતારગામ વિસ્તારની જો વાત કરીએ તો ત્યાં સૌથી વધુ કાપડની દુકાન છે કે જ્યાં કોરોનાએ ભયંકર પગ પેસારો કર્યો છે। ત્યારે હવે તે કહેવામાં બિલકુલ બેમત નથી કે કોરોનાનો અજગર ભરડો સુરતને લઈ ડૂબશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને સુરતમાં આ સ્થિતિ છે કે જ્યાં એક તરફ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ધંધા રોજગાર પર કોરોનાની માઠી અસર પડી રહી છે। હીરા બજાર હોય કે પછી ટેક્સટાઇલ માર્કેટ, એ દરેક જગ્યાએ હવે એ બંધ થવાની સ્થિતિમાં આવી પહોંચ્યા છે। જોઈએ અહેવાલ। સુરતમાં વિસ્ફોટક રીતે વધી રહેલા કેસને પગલે સુરત ફરી એક વખત લોકડાઉનની કગાર પર આવી ગયું છે। સુરતની કરોડરજ્જુ સમાન હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટ કોરોનાની ચપેટમાં આવી ગયું છે।
ડાયમંડ એકમમાં 850 રત્ન કલાકારો સંક્રમિત થતા એક સપ્તાહ માટે હીરા ઉદ્યોગ બંધ કરી દેવાયો છે. તો કાપડ માર્કેટમાં પણ અત્યાર સુધી 110 કોરોનાના કેસ સામે આવ્યા છે. હીરા ઉદ્યોગ બાદ હવે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ પણ સુપર સ્પ્રેડર બને તેવી ભીતિ તંત્રને લાગી રહી છે. ટેક્સટાઇલ માર્કેટમાં પણ મંદીનો માહોલ છવાયેલો છે. શનિવાર અને રવિવારે માર્કેટ બંધનો આદેશ છે, તો બીજી તરફ અન્ય રાજ્ય સાથે વેપાર પણ નથી રહ્યો. અનલોકમાં માંડ જે ધંધા શરૂ થયા હતા તે પણ કોરોનાના ભરડા વચ્ચે મંદ છે. ત્યારે વેપારીઓ શું કહે છે, આવો સાંભળીએ. 1 जून से मार्केट खुला, 72 दिन के बाद में जोश था हमारे में कि मार्केट खुलेगा, व्यापार करेंगे, लेकिन दोनों ही चीज़ होगी. एक तो व्यापार भी नहीं है और दूसरे जो बाहरगांव से हमारे व्यापारी जो राजस्थान चले गए, MP चले गए थे, जो बाहर से वापस सूरत आ रहे हैं. सबसे ज़्यादा अभी जो तकलीफ आ रही है टेक्सटाइल में, डायमंड में अभी काफ़ी ज़्यादा तकलीफ आई तो डायमंड को 8 दिन के 10 दिन के लिए बंद कर दिया. अब रही बात लटकती तलवार, सेकंड नंबर टेक्सटाइल में आ रहे हैं. 110 केस आ गए. कल भी हमारे SMC कमिश्नर श्री से बात हुई, उन्होंने ये बताया कि जो भी अभी ज़्यादा आ रहे हैं वो ओनर्स भी आ रहे हैं काफ़ी, और ओनर्स आ रहे हैं. अगर किसी मार्केट के ओनर्स ज़्यादा संक्रमित आते हैं तो पर्टिकुलर उस मार्केट को सील किया जा सकता है. तो हमारे टेक्सटाइल पे भी अभी लटकती तलवार है कि अगर केसेज की संख्या ज़्यादा आती है तो उस मार्केट पर्टिकुलर मार्केट को सील किया जाएगा. अब वर्तमान स्थिति में थोड़ा एक अभी 2-4 दिन से ज़्यादा केसेस आए हैं, तो हम यहाँ के प्रशासन के साथ में एक्टिव हैं और यहाँ पे काफ़ी चीज़ को कंट्रोल किया है. और हमने सैटरडे संडे को मार्केट भी बंद रखने का परमिशन वो कर दिया. यहाँ पे मार्केटों में कैंटीन बंद है और लोगों को जो है जागरूकता लाने के लिए मास्क की पूरी व्यवस्था की है. दुकानों में भी हम चेकिंग कर रहे हैं, सोशल डिस्टेंसिंग का पालन रखते हैं. कोरोना के साथ लड़ना है और उसके साथ व्यापार करना है, लेकिन लोगों की समझ में मेरे हिसाब से ये नहीं आ रहा है कि हमें भयमुक्त होकर व्यापार करना है, लेकिन हमें सावधानियां हमें छोड़ देनी है और व्यापार करना, ऐसा कभी किसी ने कहा नहीं है. हमने जो सोशल डिस्टेंसिंग, मास्क का और सैनिटाइज़र का जो डिस्टेंसिंग हमने को रखनी है, और आज मार्केट में हम देख रहे हैं मार्केट में धड़ल्ले से उन सभी नियमों की धज्जियां उड़ रही है. काफ़ी मार्केट इस चीज़ का पालन कर रहे हैं, लेकिन जो मार्केट इस चीज़ का पालन नहीं कर रहे हैं तो आगे स्थिति जो डायमंड क्षेत्र में जो स्थिति हुई है वो टेक्सटाइल में भी होने से नकारा नहीं जा सकता है. સુરત શહેરમાં પોઝિટિવ દર્દીઓમાં વધારાની સાથે સાથે દર્દીઓના મોતની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સુરતની હાલત પાણી વિના તરફડતી માછલી જેવી બની ગઈ છે. ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. કારીગરો સુરત છોડી જઈ રહ્યા છે. ત્યારે આરોગ્ય સચિવની રણનીતિ સુરત માટે કેટલી સફળ રહેશે તે તો આવનારો સમય જ બતાવશે. આઝમ સાલેહ, સંદેશ ન્યૂઝ, સુરત. અને દરરોજ નવી રણનીતિ સામે આવે છે, કારણ કે કોવિડ શું છે એ સમજી જ નથી શકાયું. કોરોના વાયરસને લઈને દરરોજ નવા ખુલાસા, નવા ચોંકાવનારા તથ્યો સામે આવે છે. ત્યારે હવે એક નવું રિસર્ચ સામે આવ્યું જેણે લોકોને ચોંકાવ્યા છે. ભારતીય અમેરિકી શોધકર્તાએ એવું રિસર્ચ બહાર પાડ્યું છે કે એકમાત્ર માસ્ક જ છે જે તમને કોરોનાના સંક્રમણથી બચાવી શકે છે. હાલના સમયમાં દુનિયાનો સૌથી મોટો શત્રુ કોઈ હોય તો એ એકમાત્ર કોરોના છે. આ કોરોના વિશ્વના તમામ દેશોમાં એવો તે કહેર વર્તાવી રહ્યો છે કે એ દેશને આર્થિક સદ્ધર થવામાં વર્ષો લાગી જશે. ત્યારે આ મહામારીને લઈને દરરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવો ઘટસ્ફોટ થયો છે કે કોરોના સંક્રમણથી બચવા 6 ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ પૂરતું નથી, કારણ કે કોરોનાના કણ હવામાં 8 થી 13 ફૂટ સુધી જઈ શકે છે. આ કણ વરાળ બનીને હવામાં ભળી શકે છે અને તેથી જ કોરોના સંક્રમણથી માત્ર ને માત્ર માસ્ક જ બચાવી શકે તેમ છે. માસ્ક પહેરવાથી સંક્રમિત વ્યક્તિઓ જો તમારી આસપાસ છીંક ખાશે કે ખાંસી ખાશે તો પણ તમે બચી શકશો. ભારતીય અમેરિકી શોધકર્તાઓના રિસર્ચમાં એવી માહિતી પણ બહાર આવી છે કે મનુષ્ય જ્યારે એકવાર છીંક ખાય છે ત્યારે 40,000 ડ્રોપલેટ્સ નીકળે છે અને એકવાર ઉધરસ ખાવાથી 3,000 ડ્રોપલેટ્સ નીકળે છે. ટોરેન્ટો યુનિવર્સિટીના શોધકર્તા ડોક્ટર શ્વેત પ્રોવો ચૌધરીએ તેવું પણ જણાવ્યું છે કે જો આવી સ્થિતિમાં હવા ચાલે અથવા તો દબાણ બને છે તો સ્થિતિ વધુ બગડી શકે છે અને તેથી સાબિત થાય છે કે માસ્કથી સંક્રમણ રોકી શકાય છે.
રિસર્ચમાં એવું પણ સાબિત થયું છે કે ભેજમાં વાયરસના કણ વધુ સેન્સિટિવ થઈ જાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુના સંશોધક ડોક્ટર સપ્તઋષિ બસુ મુજબ રિસર્ચનું આ મોડેલ 100% એવું સાબિત નથી કરી શકતું કે કોરોના આવી રીતે ફેલાય છે. આવા અસંખ્ય રિસર્ચ વચ્ચે આ વાત તો માનવી જ રહી કે માસ્ક જ તમને કોરોનાથી બચાવવાનું એકમાત્ર હથિયાર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આવા કોરોનાના કપરા સમયમાં પ્રશ્નો યથાવત છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ અને શાળાઓની મનમાની વચ્ચે પીસાઈ રહ્યા છે. એક તો ઓનલાઈન શિક્ષણ માટે ઇન્ટરનેટના ખર્ચા વધ્યા છે, ત્યાં હવે શાળાઓ ફીના ઉઘરાણા કરવા લાગી છે. વાલીઓના ખિસ્સા પર ભણતરનો બેવડો બોજો પડ્યો છે, ત્યારે વાલીઓ સંચાલકોની મનમાની સામે હવે સુપ્રીમની શરણે પહોંચ્યા છે. આ દ્રશ્યો છે શાળાઓની મનમાની સામે વિરોધ કરતા વાલીઓના. મહામારી વચ્ચે પણ શિક્ષણનો વેપલો ચલાવતા શાળા સંચાલકો વાલીઓ પર ફીનું દબાણ કરે છે. લોકડાઉનના કારણે વાલીઓ આર્થિક સંકટમાં છે, ત્યારે સંકટની આ સ્થિતિમાં વાલીઓના ખિસ્સા પર ફી ઉઘરાણાનો બોજો નખાઈ રહ્યો છે. વાલીઓએ કલેક્ટરને આવેદન આપ્યા, રાજ્ય સરકારને રજૂઆત પણ કરી, પરંતુ વાલીઓની વેદનાને કોઈ જ સાંભળતું નથી. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આ મુદ્દે મૌન છે. એલએચ બોગરા શિશુ વિહાર સ્કૂલ, જેની અંદર એ સ્ટડી કરી રહી છે. અત્યારે અડાજણનો આ શાખા છે એમની. 1 મહિનાની ફી અમારી પાસે વસૂલી રહ્યા છે, બરાબર છે. તો 1 મહિનાની 3380 રૂપિયા એક્ટિવિટી ફીસ, 3000 રૂપિયા એક્ટિવિટી ફીસ. અરે સ્કૂલ ચાલુ હોય તો એક્ટિવિટી નથી કરાવી તો બંધ સ્કૂલની શેની એક્ટિવિટી? તમે સ્કૂલના ટીચરનો પગાર 50% કર્યો અને વાલી જોડે પગાર સ્કૂલ ફી 100% વસૂલ કરવી છે. ઓનલાઈન શિક્ષણથી વાલીઓ પરેશાન. શાળાની ફી અને ઇન્ટરનેટનો ખર્ચો. વાલીઓના ખિસ્સા પર વધ્યો બોજો. મહામારીમાં શાળાની મનમાની, વિરોધ વચ્ચે વાલીઓ સુપ્રીમના શરણે. ખાનગી સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી ફી માફીની માંગ સાથે એસઓપી નક્કી થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ પણ રોકવાની માંગ સાથે વાલીઓએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. કોરોનાનો કહેર ઘટે પછી સ્કૂલો શરૂ કરવા ગુજરાત સહિત 8 રાજ્યોના વાલી મંડળે સુપ્રીમમાં પિટિશન દાખલ કરી છે. ફીસ નહીં ભરો તો તમારું લિવિંગ લઈ શકો છો, તમારા ચાઇલ્ડનો ડ્રોપ લઈ શકો છો. તો એ ફીસનું દબાણ નથી તો શું છે? જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરશું. આવી શાળાઓ પર દંડ કરી અને કાર્યવાહી કરવી પડે, જેથી એક દાખલો બને. પહેલા અને બીજા સ્ટાન્ડર્ડનું છોકરું ઓનલાઈન એજ્યુકેશનમાં ભણતું જ નથી, પેરેન્ટ્સે ભણાવવું પડે છે, અને છતાં આ અંગે સ્કૂલ સંચાલકો ફી માફી કરવાની તૈયારી નથી. વાલીઓની આ લાચારી સામે સુપ્રીમ શાળા સંચાલકો સામે કડક વલણ અપનાવે છે કે નહીં તે તો આવનારો સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ સમસ્યાઓ જ્યારે વધારે ઘેરી બનતી જાય ત્યારે એક સવાલ થાય કે શું આનું કોઈ સમાધાન નહીં હોય? કોઈ તો ઉકેલ હશે, કોઈ તો ઉપાય શોધવું પડશે. આપણો નજીકનો દેશ છે થાઈલેન્ડ, એક નાનકડો દેશ છે, પણ એણે એક સુંદર ઉપાય શોધી કાઢ્યો છે આ શિક્ષણ માટે. કેવી રીતે એ શિક્ષણમાં પરિવર્તન લાવ્યા છે, શું છે એમનો ઉપાય, જોઈએ અહેવાલમાં. મહામારીએ સમગ્ર વિશ્વ માટે એક પડકાર સર્જ્યો છે, ત્યારે એશિયા પેસિફિકનો એક નાનકડો દેશ થાઈલેન્ડ મહામારીને લડત આપી જનજીવનને પાટા પર લાવવાના પ્રયાસ કરી રહ્યો છે. લોકડાઉનમાં છૂટ આપવા મામલે થાઈલેન્ડ 5મા ચરણમાં પહોંચી ગયું છે. માર્ચના મધ્ય બાદ થાઈલેન્ડમાં ફરી શાળાઓ ખુલી, પરંતુ તમામ સાવચેતી અને સતર્કતા સાથે. શાળામાં બાળકોને ખૂબ જ સાવચેતી રાખીને પ્રવેશ અપાય છે. શાળામાં ડિસ્ટન્સિંગ માટે મતદાનમાં હોય તેવા બેલેટ બોક્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેમાં જ બાળકો ભણે છે. તો ઘણી સ્કૂલોમાં બાળકોને ફેસ શિલ્ડ પહેરાવીને દૂર દૂર બેસાડવામાં આવે છે. શાળામાં પ્રવેશતા પહેલા બાળકોનું થર્મલ ચેકિંગ, સેનેટાઇઝ પણ કરાય છે. માત્ર બાળકો જ નહીં, શિક્ષકોએ પણ વર્ગમાં પ્રવેશતા પહેલા તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે. ભારતમાં પણ માર્ચ માસથી લોકડાઉન પહેલા શાળા બંધ કરી દેવાઈ હતી. ત્યારે સવાલ થાય કે થાઈલેન્ડનું આ પ્રશંસનીય સ્કૂલ મોડેલ ભારતમાં લાગુ ન કરી શકાય? શું ભારતમાં શાળાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બાળકોને ન ભણાવી શકે? બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા શિક્ષણ ન આપી શકાય? કોરોના સાથે જીવતા શીખવાનું છે તેવું ડોક્ટર્સ અને નેતાઓ કહી રહ્યા છે. ત્યારે શું બાળકોને કોરોના સામે લડવા સાવચેત ન બનાવી શકાય? શું બાળકોને નવી આદતો માટે તૈયાર ન કરી શકાય?
જોકે થાઇલેન્ડમાં છેલ્લા 37 દિવસથી એક પણ નવો કેસ નથી નોંધાયો, જ્યારે કુલ કેસ 3173 જ છે. બીજી બાજુ ભારતમાં હવે દરરોજ 20,000ની આસપાસ કેસ આવવાના શરૂ થઈ ગયા છે. એટલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી જ સરકાર અને શાળાઓ નિર્ણય લઈ શકે, કારણ કે બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ સમાધાન ન થઈ શકે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. થાઇલેન્ડમાં ઉપાય શોધાઈ રહ્યો છે. બીજી બાજુ આપણા દેશમાં, આપણા રાજ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે વિવાદોનું ઘર બની રહી છે, બીજી બાજુ ખેડૂતોને પણ અનેક સમસ્યા છે. દરેક વિશે કરીશું વાત, દરેક સમાચાર પર કરીશું નજર, પણ આજનો એજન્ડામાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે હવે વિવાદોનું ઘર બની ગઈ છે. કુલપતિ અને ઉપકુલપતિ વચ્ચે થયેલા શીત યુદ્ધનું પરિણામ આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભોગવવાનો વારો આવ્યો છે. બાંધકામ કૌભાંડ, લંપટ ગાઈડ અને માસ કોપી કેસ, આવા અનેક વિવાદોના કારણે નેકમાંથી પણ NAAC એમાંથી પણ યુનિવર્સિટીએ A ગ્રેડ ગુમાવવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની વિવાદોનું ઘર. અનેક કૌભાંડોથી ખરડાઈ યુનિવર્સિટીની છબી. નેકમાં પણ ગુમાવ્યો A ગ્રેડ. રાજકોટની સૌથી મોટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છબરડા કરવામાં ટોપ પર છે. છેલ્લા 3 મહિનામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી અનેક ઘટનાઓ સામે આવી છે. સતત વાદ વિવાદ અને કૌભાંડ રોકવામાં યુનિવર્સિટી નાપાસ થઈ રહી છે અને શિક્ષણ જગતનું માથું શરમથી ઝૂકી જાય તેવા બનાવો સામે આવી રહ્યા છે. મુખ્યત્વે PhD માટે લંપટ ગાઈડોની વિદ્યાર્થીનીઓ પાસે વિભત્સ માંગણીઓ અને માસ કોપી કેસ સહિતના કિસ્સાઓને કારણે આ યુનિવર્સિટી વિવાદોનું ઘર બની છે. ભાજપ કોંગ્રેસના સેનેટ સભ્ય પણ હવે એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા બધા વર્ષોથી, કદાચ કનુભાઈ માવાણી કુલપતિ આવ્યા ત્યારથી સતત કુલપતિ પદે અથવા ઉપકુલપતિ પદે શિક્ષણ શાસ્ત્રીઓની નિમણૂક કરવાને બદલે રાજકીય લોકોની નિમણૂક થતા યુનિવર્સિટીનું પટાંગણ ભારતીય જનતા પક્ષનું કાર્યાલય બની ગયું હોય એવું વાતાવરણ છેલ્લા ઘણા વર્ષોથી ઊભું થયું. ભાજપના હોદ્દેદારો હોય એવા સીધા જ યુનિવર્સિટીના સત્તા મંડળોમાં હોય, એના કારણે વધુ પડતું રાજકીયકરણ થવાને લીધે અવારનવાર અલગ અલગ રાજકીય જૂથોના દબાણોને કારણે યુનિવર્સિટીને કોઈને કોઈ કારણસર ક્યાંક ને ક્યાંક વિવાદમાં ફસાવવું પડે. વર્તમાન સમયમાં પણ કુલપતિ ઉપકુલપતિ હોય કે ભૂતકાળના કુલપતિ ઉપકુલપતિ હોય, ભારતીય જનતા પક્ષના સત્તાધીશો શહેર કક્ષાએથી રાજ્ય કક્ષાએથી સૂચના આપે એ પ્રમાણે યુનિવર્સિટી ચાલે. કોંગ્રેસના સભ્યો તો આ બધા કર્મચારીનું ભથ્થું વધારવાનો પણ કટ્ટર વિરોધ છે. રેકોર્ડ ઉપર છે કે કોઈ કર્મચારીનું ભથ્થું ન વધારવું છે, આવો એમનો વિરોધ છે. એટલે આ તો જે તે વખતે કોઈ ઓફિસર દ્વારા કોઈ ગેરસમજણથી આખી ઘટના ઉપસ્થિત થયેલ છે. અમને ખેદ છે અને એના ઉપર અમે પગલાં પણ લીધા છે અને અમે જ આ કર્મચારીઓનું ભાડા ભથ્થું વધાર્યું છે. અમે જ એમની સેલરી 8,000 હતી એમાંથી 15,000 ઉપર કરી છે અને અમે જ પાછા એમને લીડ લઈને પૈસા જે એમના ગેરકાયદેસર રીતે રોકાયેલા છે તો પરત અપાવીએ છીએ. આમાં કોંગ્રેસના કોઈ મિત્રોનો ક્યાંય હાથ નથી. માત્ર છાપામાં નિવેદન અને મીડિયામાં મોટી વાતો કરવા સિવાય ફ્લોર ઉપર આમનું કશું જ નથી. કયા કયા વિવાદોને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચર્ચામાં આવી તેના પર જો નજર કરીએ તો વિવાદ નંબર 1, ભાજપ નેતા અલ્પેશ ઢોલરિયાની જગ્યાએ અન્ય વિદ્યાર્થીએ આપી પરીક્ષા. વિવાદ નંબર 2, BCA સેમેસ્ટર 1માં જૂના કોર્સના બદલે નવા કોર્સનું પેપર અપાયું. વિવાદ નંબર 3, 3.28 કરોડના ખર્ચે તૈયાર થયેલા કોન્વોકેશન હોલના કૌભાંડનો વિવાદ. વિવાદ નંબર 4, પ્રોફેસર રાકેશનો વિદ્યાર્થીની પર જાતીય સતામણીનો કેસ. વિવાદ નંબર 5, CU શાહ કોલેજમાં રૂપિયા માંગી પાસ કરાવવાનો વિવાદ. વિવાદ નંબર 6, હોમિયોપેથિક કોલેજમાં બોગસ માર્કશીટ કાઢી આપવાનું કૌભાંડ. વિવાદ નંબર 7, સ્વિમિંગ પુલમાં રૂપિયા 2 કરોડ વધુ ફાળવવાનો વિવાદ. વિવાદોનો પર્યાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓનું ઓછું અને પોતાના સ્વાર્થનું વધારે વિચારતી હોય તેવું લાગે છે. ત્યારે હવે આવનારા સમયમાં હજુ ઘણા વિવાદો બહાર આવે તો નવાઈ નહીં. ગૌરવ દવે, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને આજનો એજન્ડામાં રોકાઈશું વધુ એક વિરામ માટે. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ.